Hi to all my Guju academic family. Welcome back on my channel Atul Makwana English Tutor on YouTube. So guys, today we are going to learn simple present tense. હવે મિત્રો આજના વિડીયોમાં સાદા વર્તમાન કાળની આપણે એવી રીતે વાત કરવાની છે કે સાદા વર્તમાન રિગાર્ડિંગ તમારી જે પણ ક્વેરી છે, જે પણ કન્ફ્યુઝન છે એ બધું જ સોલ્વ થઈ જશે. એની હું તમને શ્યોરિટી આપું છું. ઓકે, પણ એના માટે એક કન્ડિશન છે કે આજના વિડીયોમાં હું તમને જે કંઈ પણ ભણાવું છું એ બધું જ તમારે રાઇટ ડાઉન કરવું પડશે. તો જ તમને કમ્પ્લીટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવડશે. ઓકે, હવે મિત્રો મેં યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયો જોયા છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના રિગાર્ડિંગ, જેમાં તમે જોઈ શકો છો કે ટેન્સની જે ફોર્મેટ છે એ આપેલા છે, પછી એક્ઝામ્પલ છે એ આપેલા છે, રાઈટ, અને થોડું ઘણું ક્રિએટિવ વર્ક કરેલું છે. બટ ખરેખર સ્ટુડન્ટ્સને જેમાં કન્ફ્યુઝન આવે છે એની ચર્ચા કરેલી નથી. તો મિત્રો એ જે વસ્તુ બાકી રહી ગઈ છે એ વસ્તુ મેં અહીંયા ઇન્ક્લુડ કરેલી છે, જેથી હું કહી શકું છું કે આ વિડીયોના માધ્યમથી તમને કમ્પ્લીટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવડી જશે. એની હું તમને શ્યોરિટી આપું છું, રાઈટ. પણ કન્ડિશન શું છે? તમારે રાઇટ ડાઉન કરવું પડશે, ખાલી જોવાથી આવડશે નહીં. ઓકે, તો મિત્રો અહીંયા આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સૌથી પહેલાં કીવર્ડ્સની વાત કરવાની છે. કીવર્ડ્સ એટલે કે કાળસૂચક શબ્દો. હવે મિત્રો તમારે કોઈ પણ ટેન્સ શીખવો હોય તો સૌથી પહેલાં જે તે ટેન્સના જે કીવર્ડ્સ છે, જે કાળસૂચક શબ્દો છે એ તમારે શીખવા પડે. તો તમે ઇઝીલી કોઈપણ ટેન્સને પારખી શકો છો અને એના રૂલ્સ રેગ્યુલેશનના અનુસંધાને તમે કરેક્ટ આન્સર આપી શકો છો, રાઈટ. તો અહીંયા આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના જે કીવર્ડ્સ છે એ જોવા જઈ રહ્યા છીએ. તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ડેલી, એવરીડે, usually, sometimes, many times, any times, often, frequently, always, ever, never, now and then. એવી જ રીતે these days, hardly, scarcely, rarely, barely, seldom. તો મિત્રો આ જે 5 વસ્તુ તમને અહીંયા દેખાય છે, હાર્ડલી, સ્કેર્સલી, રેરલી, બેરલી, સેલ્ડમ, આ પાંચેનું ગુજરાતી શું બને છે? ભાગ્યે જ. ઓકે, આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો, લખી લેજો. આઈ હોપ કે તમે રાઇટ ડાઉન કરી રહ્યા છો. હવે મિત્રો આગળ વાત કરીએ તો કોઈપણ ટેન્સને સમજવા માટે, શીખવા માટે સૌથી પહેલાં શું છે? કીવર્ડ્સ. તમારે સૌથી પહેલાં કીવર્ડ શીખવા પડે. એની પછી આવે છે સંજોગ, કે કેવા સંજોગોમાં કયો ટેન્સ વપરાય છે, રાઈટ. તો અહીંયા આપણે આગળ વધીશું અને જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના સંજોગ છે એની વાત કરીશું. ઓકે, તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના જે સંજોગો છે. અહીંયા હેડલાઇનમાં તમે જોઈ શકો છો સાદા વર્તમાન કાળના ઉપયોગના સંજોગો. એમાં સૌથી પહેલો સંજોગ કયો છે? દૈનિક ક્રિયા. એટલે કે મિત્રો તમારે જો કોઈ દૈનિક ક્રિયાની વાત કરવી છે તો ત્યાં તમે કયો ટેન્સ વાપરશો? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, અહીંયા એક્ઝામ્પલ તમે જોઈ શકો છો, હું રોજ સવારે ભગવાનને પુષ્પો અર્પણ કરું છું. એટલે કે આ દૈનિક ક્રિયા થઈ ગઈ. તેથી મારે આ સેન્ટેન્સને કયા ટેન્સમાં લખવું પડે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં, જે મેં અહીંયા લખેલો છે. આઈ બીસ્ટો ફ્લાવર્સ ઓન ગોડ ડેલી મોર્નિંગ. ઓકે મિત્રો, મેં અહીંયા દરેક સંજોગના એક્ઝામ્પલ પણ લખેલા છે, જેથી તમને સંજોગ સાથે સાથે એક્ઝામ્પલ પણ ખ્યાલ આવતા રહેશે, રાઈટ. જેથી તમારો કોન્સેપ્ટ ક્લિયર થશે કે કેવા સંજોગોમાં કેવું સેન્ટેન્સ લખાય છે એન્ડ કેવી રીતે કયું સંજોગ હોય છે, એ બધું જ તમે અહીંયાથી જાણી શકો છો. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ. બીજા નંબરનું સંજોગ જે છે તમે જોઈ શકો છો સામાન્ય વ્યવહારની ક્રિયા. એટલે કે મિત્રો તમારે જો કોઈ સામાન્ય વ્યવહારની ક્રિયાની વાત કરવી છે તો ત્યાં તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ કરશો. ઓકે, અહીંયા એક્ઝામ્પલ તમે જોઈ શકો છો, અમે આજકાલ બારીમાંથી ડોકિયા કરીએ છીએ. એટલે આ એક સામાન્ય વ્યવહારની ક્રિયા થઈ ગઈ. તેથી આ સેન્ટેન્સને મારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખવો પડે, જે તમે અહીંયા લખેલો છે. વી પીપ થ્રો વિન્ડો નાવ અ ડે. વી પીપ થ્રો વિન્ડો નાવ અ ડે. ઓકે, સામાન્ય વ્યવહારની ક્રિયા. એવી રીતે મિત્રો ત્રીજા નંબરનું જે સંજોગ છે એ તમે જોઈ શકો છો,
ટેવ સ્વભાવ, તમારે જો કોઈ ટેવ અથવા સ્વભાવની વાત કરવી છે તો ત્યાં પણ તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ કરશો. ઓકે, અહીંયા એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. તે મિત્રો વચ્ચે બડાઈ મારે છે, એટલે કે આ એક ટેવ છે, તેથી મારે આ સેન્ટેન્સને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખવું પડે. હી બ્રેક્સ અમોંગ ફ્રેન્ડ્સ. હી બ્રેક્સ અમોંગ ફ્રેન્ડ્સ. રાઈટ. હવે મિત્રો આ જે અમોંગ તમને દેખાય છે, એમોંગ, રાઈટ, એમોંગ એટલે ની વચ્ચે. હવે ની વચ્ચે માટે 5 જાતના પ્રિપોઝિશન વપરાય છે. બિટવીન, એમોંગ, એમોંગસ્ટ, એમિડ, એમિડસ્ટ. તો આના માટે હું એક અલગ વિડીયો બનાવવાનો છું પ્રિપોઝિશન માટે, જેથી તમારો જે પ્રિપોઝિશનનો કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જાય. રાઈટ. અહીંયા એમોંગ કેમ આવેલું છે? હવે તમને ખ્યાલ છે એમ કે બિટવીન ક્યારે આવે? જ્યારે બે વ્યક્તિઓ અથવા તો બે વસ્તુ વચ્ચેની વાત હોય ત્યાં આપણે બિટવીન વાપરીએ છીએ. ઓકે. હવે બેથી ઉપરના વ્યક્તિઓ હોય ત્યારે આપણે એમોંગ વાપરવું પડે. હવે અહીંયા તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો, મિત્રો જોઈ શકો છો, તેથી આ બેથી વધારે વ્યક્તિઓની વાત છે, તેથી મેં અહીંયા એમોંગ વાપરેલું છે. એવી રીતે મિત્રો હવે આપણે આગળ વાત કરીએ, આગળના સંજોગની વાત કરીએ. ચોથા નંબરનું તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સનાતન સત્ય. રાઈટ. જો તમે કોઈ સનાતન સત્ય વિશે વાત કરવા જઈ રહ્યા છો તો એ સેન્ટેન્સ તમારે કયા ટેન્સમાં લખવું પડે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખવું પડે. તો અહીંયા મેં એક સનાતન સત્ય લખેલું છે. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધી સન. ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધી સન. એટલે આ એક સનાતન સત્ય છે, તેથી મારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખવું પડે. રાઈટ. તો અહીંયા તમે શું યાદ રાખશો? સનાતન સત્ય વાળું કોઈ પણ વાક્ય છે તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખાય. એવી રીતે મિત્રો આગળ વધીએ. 5મા નંબરના સંજોગની વાત કરીશું. તો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો 5મા નંબરનો સંજોગ છે કહેવતો. જો તમે કોઈ કહેવત કહેવા જઈ રહ્યા છો તો એ પણ તમારે કયા ટેન્સમાં લખવી પડે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખવી પડે. ઓકે. તો અહીંયા મેં એક કહેવત લખી છે. સિંહ ક્યારેય ઘાસ ખાતો નથી. અ લાયન નેવર ઇટ્સ ગ્રાસ. અ લાયન નેવર ઇટ્સ ગ્રાસ. ઓકે. તો કહેવતો પણ હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખાય છે. ઓકે. એવી જ રીતે મિત્રો આગળના સંજોગની વાત કરીએ તો રૂઢિપ્રયોગો છે. રાઈટ. તમે કોઈ પણ રૂઢિપ્રયોગ લખવા જઈ રહ્યા છો તો એ પણ તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખશો. અહીંયા મેં એક રૂઢિપ્રયોગ લખેલો છે, તમે જોઈ શકો છો. ભસતો કૂતરો ભાગ્યે જ કરડે છે. ભસતો કૂતરો ભાગ્યે જ કરડે છે. બાર્કિંગ ડોગ્સ સેલ્ડમ બાઇટ. બાર્કિંગ ડોગ્સ સેલ્ડમ બાઇટ. મેં અગાઉ વાત કરી એમ સેલ્ડમ, સ્કેર્સલી, બેરલી, રેરલી, આ બધાનું ગુજરાતી શું બને છે? ભાગ્યે જ. રાઈટ. તેથી અહીંયા બાર્કિંગ ડોગ્સ સેલ્ડમ બાઇટ. તો રૂઢિપ્રયોગો પણ હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખાય છે. એવી જ રીતે મિત્રો આગળ વાત કરીએ, આગળના સંજોગની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો સુવાક્ય સિદ્ધાંતો. કોઈ પણ સુવાક્ય લખવું છે, કોઈ પણ સિદ્ધાંત લખવું છે તો એ પણ હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખાય છે. અહીંયા મેં એક લખેલું છે. દિવસનું એક સફરજન ડૉક્ટરને આપણાથી દૂર રાખે છે. રાઈટ. આ એક સુવાક્ય થઈ ગયું. એનું ઇંગ્લિશ પણ તમે જોઈ શકો છો. An apple in a day, an apple in a day keeps a doctor away. An apple in a day keeps a doctor away. તો મિત્રો સુવાક્ય હોય, કોઈ સિદ્ધાંત હોય તો એ પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખીશું. હવે મિત્રો આગળના સંજોગની વાત કરીએ તો ભવિષ્યની ક્રિયા વર્તમાનમાં દર્શાવતા. એટલે કે તમે કોઈ ભવિષ્યની વાત વર્તમાન તરીકે રજૂ કરો છો તો એ વાત પણ હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખાય છે. અહીંયા મેં એક સેન્ટેન્સ લખેલું છે. હું આવતા રવિવારે તમારા ઘરે આવું છું. તો અહીંયા આ સેન્ટેન્સમાં આવતા રવિવારે, નેક્સ્ટ સન્ડે, તો આ જે નેક્સ્ટ વાળી જે પણ વસ્તુઓ છે એ બધી સિમ્પલ ફ્યુચર ટેન્સની છે. રાઈટ. એ સિમ્પલ સાદો ભવિષ્યકાળ ઇન્ડિકેટ કરે છે, નેક્સ્ટ. રાઈટ. તો અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું ભલે કીવર્ડ છે
પણ આની રજૂઆત મેં શામાં કરેલી છે? વર્તમાનમાં. અહીંયા તમે છું જોઈ શકો છો, રાઈટ. તો અહીંયા ભવિષ્યકાળની વાત તમે વર્તમાનમાં રજૂ કરેલી છે. હું આવતા રવિવારે તમારા ઘરે આવું છું. એટલે આ જે છું છે એની ઉપરથી મને ખ્યાલ આવ્યો કે ભવિષ્યની વાત મેં વર્તમાનમાં રજૂ કરેલી છે. એનું ઇંગ્લિશ પણ તમે જોઈ શકો છો. આઈ કમ ટુ યોર હાઉસ નેક્સ્ટ સન્ડે. આઈ કમ ટુ યોર હાઉસ નેક્સ્ટ સન્ડે. ઓકે. તો મિત્રો, આવી રીતે આપણે 8 સંજોગની વાત કરી. આઈ હોપ કે તમને 8 સંજોગ વિશે ખ્યાલ આવ્યો હશે. હવે મિત્રો, આપણે મેઇન મુદ્દા ઉપર આવીએ, જેના માટે આજે વિડીયો બનાવ્યો છે. જે કોન્સેપ્ટ જે ખરેખર કન્ફ્યુઝન સ્ટુડન્ટ્સને થાય છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ રિગાર્ડિંગ, તો એ અહીંયા સોલ્વ થઈ જશે, રાઈટ. તો સૌથી પહેલાં તો તમારે કીવર્ડ્સ યાદ રાખવાના છે બધા. એની પછી બધા સંજોગ યાદ રાખવાના છે. એન્ડ એની પછી વાક્ય રચનાઓ યાદ રાખવાની છે. એટલે કે ફોર્મેટ્સ બધી યાદ રાખવાની છે. કેમ કે ફોર્મેટ્સ વગર તમને ટેન્સ આવડી શકે નહીં. કોઈ પણ ટેન્સ શીખવો હોય તો સૌથી પહેલાં એની જે વાક્ય રચનાઓ છે એ તમને ખબર હોવી જોઈએ. તો જ તમે કરેક્ટ આન્સર લખી શકો છો. તો મિત્રો, અહીંયા તમે વાક્ય રચના જોઈ શકો છો. સૌથી પહેલાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હકાર વાક્ય રચનાની વાત કરવાની છે, રાઈટ. હકાર, પોઝિટિવ. તો અહીંયા તમે વાક્ય રચના જોઈ શકો છો. કર્તા પ્લસ V1 અથવા તો VS અથવા તો VES પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ફૂલ સ્ટોપ. ઓકે. તો મિત્રો, આ જે વાક્ય રચના છે આ તો સૌથી પહેલાં તમને આવડવી જ જોઈએ. હવે અહીંયા મેં V1, VS અને VES આ લખેલું છે. હવે આનો મતલબ એ છે, V એટલે કે વર્બ અને વર્બ એટલે કે ક્રિયાપદ. તો V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, VS એટલે કે ક્રિયાપદનું S વાળું રૂપ એન્ડ VES એટલે કે ક્રિયાપદનું ES વાળું ફોર્મ, રાઈટ. તો મિત્રો, અહીંયા સૌથી પહેલાં વાક્ય રચનામાં આ જે V1, VS અને VES છે એના રૂલ્સ આપણે જોઈશું. તો V1 હંમેશા કયા સર્વનામ સાથે આવે છે? I, we, you, they. અહીંયા તમે જોઈ શકો છો. V1 હંમેશા I, we, you, they આટલા સર્વનામ સાથે આવે છે. એન્ડ VS અથવા તો VES એ he, she અને it તેમજ વસ્તુ કે વ્યક્તિનું નામ આપેલું હોય ત્યારે VS અથવા VES સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે છે. ઓકે મિત્રો, અહીંયા દરેક ટેન્સમાં ક્રિયાપદના ફોર્મ સર્વનામ પ્રમાણે મુકાય છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પણ આ જે ક્રિયાપદના 3 ફોર્મ દેખાય છે, V1, VS અને VES, તો એમાં પણ જે તે સર્વનામ સાથે એના રૂલ્સ રેગ્યુલેશન અનુસાર ફોર્મ ક્રિયાપદના મુકાય છે. I, we, you, they આટલા સર્વનામ સાથે V1 આવે છે. he, she, it અથવા તો વસ્તુ કે વ્યક્તિનું નામ આપેલું હોય ત્યારે VS અથવા VES આવે છે. ઓકે. તો મિત્રો, આ વસ્તુને આપણે નોંધ અનુસાર સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સર્વનામ તરીકે he, she, it આપેલ હોય અને ક્રિયાપદના અંતે S, SS, SH, CH, X, O આપેલ હોય ત્યારે ક્રિયાપદના અંતે ES લાગે છે. અને જો S, SS, SH, CH, X, O ન આપેલ હોય ત્યારે ફક્ત S લાગે છે. તમે જોઈ શકો છો. તો મિત્રો, અહીંયા આ જે નોંધ લખેલી છે મેં એ આ વસ્તુને સમજવા માટે લખી છે. VS એન્ડ VES. હવે મેં કહ્યું એમ કે he, she, it અથવા તો વસ્તુ કે વ્યક્તિનું નામ આટલી વસ્તુ આપેલી હોય ત્યારે આપણે VS અથવા VES આ ફોર્મ મૂકીશું. બટ આપણને ક્વેશ્ચન એ બને કે VS ક્યારે આવશે એન્ડ VES ક્યારે આવશે. ઓકે. તો મેં કહ્યું એમ, જો તમને સર્વનામ તરીકે he, she, it આપેલ હોય અને ક્રિયાપદના અંતે S, SS, SH, CH, X, O આપેલ હોય ત્યારે ક્રિયાપદના અંતે
એ એસ લાગે છે અને જો એસ, એસએસ, એસએચ, સીએચ, એક્સ, ઓ ન આપેલ હોય ત્યારે ફક્ત એસ લાગે છે. ઓકે, તો મિત્રો V1 માટે તમે શું યાદ રાખશો? આઈ વી યુ ધે, આઈ વી યુ ધે. એન્ડ VS અથવા તો VES માટે શું યાદ રાખશો? હી, સી, ઇટ અથવા તો વસ્તુ કે વ્યક્તિનું નામ. ઓકે, તો મિત્રો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ જેથી તમને વધારે ખ્યાલ આવે. તો સૌથી પહેલું એક્ઝામ્પલ છે વી હેલ્પ ઇચ અધર. વી હેલ્પ ઇચ અધર. અહીંયા તમે જોઈ શકો છો વી આપેલું છે સર્વનામ. તો આપણને ખ્યાલ છે એમ કે વી સાથે આઈ, વી, યુ, ધે આટલા સર્વનામ સાથે હંમેશા ક્રિયાપદનું કયું ફોર્મ આવે છે? V1. એટલે અહીંયા આપણે હેલ્પનું હેલ્પ જ રાખેલું છે, હેલ્પ્સ કરેલું નથી. ઓકે, એવી રીતે તમે બીજું એક્ઝામ્પલ જોઈ શકો છો. They watch a TV daily. They watch a TV daily. હવે મેં કહ્યું એમ કે કીવર્ડ્સ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. જો સેન્ટેન્સમાં તમને કીવર્ડ્સ દેખાય છે તો તમે ઇઝીલી ટેન્સને પારખી શકો છો. રાઈટ. હવે અહીંયા આ સેન્ટેન્સમાં મને શું દેખાણું? ડેલી. રાઈટ. તો મને ખ્યાલ છે કે ડેલી એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું કીવર્ડ છે. તેથી મને તરત ખ્યાલ આવી જશે કે આ સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પણ કેવું છે? પોઝિટિવ છે, હકાર, જેની આપણે વાત કરી રહ્યા છીએ. તો મિત્રો અહીંયા સર્વનામ તરીકે તમને શું દેખાય છે? ધે. હવે આપણને ખ્યાલ છે કે આઈ, વી, યુ, ધે આટલા સર્વનામ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે. તેથી અહીંયા વોચનું વોચ જ રહેલું છે. ઓકે, તો મિત્રો આઈ હોપ કે તમને ખ્યાલ આવે છે. તમે 1 થી 2 વખત આ વિડીયો જોશો તો તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. એની હું તમને શ્યોરિટી આપી શકું છું. એન્ડ કન્ડિશન છે કે તમારે રાઇટ ડાઉન કરતું રહેવાનું છે. હવે મિત્રો આગળ વાત કરીએ. બીજા એક્ઝામ્પલ જોઈએ જેથી આપણને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે વધારે ખ્યાલ આવે. તો બીજા એક્ઝામ્પલમાં તમે અહીંયા જોઈ શકો છો સમર એન્ડ પાર્થ ડ્રો અ નાઇસ પિક્ચર. સમર એન્ડ પાર્થ ડ્રો અ નાઇસ પિક્ચર. તો અહીંયા મિત્રો આપણને ખ્યાલ છે એમ કે કોઈ પણ સામાન્ય વ્યવહારની વાત હોય તો એ પણ હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખાય છે. તો અહીંયા આપણે એક અંદાજ મારી શકીએ છીએ કે સમર એન્ડ પાર્થ ડ્રો અ પિક્ચર, અ નાઇસ પિક્ચર. રાઈટ. તો અહીંયા મને ખ્યાલ આવ્યો કે સમર અને પાર્થ એ એક સુંદર ચિત્ર દોરે છે. રાઈટ. તો સામાન્ય વ્યવહાર થઈ ગયો, સામાન્ય ક્રિયા થઈ ગઈ. તેથી આ સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જશે. ભલે કીવર્ડ્સ નથી પણ મને વાક્યના ભાવાર્થ ઉપરથી ખ્યાલ આવી શકે છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. તો અહીંયા આપણે સર્વનામ તરીકે શું જોઈ શકીએ છીએ? અહીંયા કોઈ સર્વનામ નથી આપેલું પણ વ્યક્તિનું નામ આપેલું છે, સમર એન્ડ પાર્થ. હવે સમર એન્ડ પાર્થ એટલે સિંગ્યુલર છે કે પ્લુરલ છે, એક વચન છે કે બહુવચન છે, એ તમારે ફોકસ કરવાનું છે. જુઓ, બહુવચન છે, ખ્યાલ આવે છે આપણને. સમર એન્ડ પાર્થ એટલે એક કરતાં વધારે વ્યક્તિઓ છે. તો એક કરતાં વધારે વ્યક્તિઓ હોય તો એનું સર્વનામ આપણને ખબર છે, ધે. આપણને ખ્યાલ છે કે એક કરતાં વધારે વ્યક્તિઓ માટે કયું સર્વનામ વપરાય છે? ધે. સપોઝ મારે એમ કેવું છે કે તેઓ ડૉક્ટરો છે, ધે આર ડૉક્ટર્સ. રાઈટ. તો અહીંયા મને ખ્યાલ આવી ગયો કે અહીંયા જે નામ આપ્યું છે એમાં કયું સર્વનામ છુપાયેલું છે? ધે. રાઈટ. હવે આપણને ખ્યાલ છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આઈ, વી, યુ, ધે આટલા સર્વનામ સાથે હંમેશા ક્રિયાપદનું કયું ફોર્મ આવે છે? V1 આવે છે, એટલે કે મૂળ રૂપ આવે છે. તેથી અહીંયા મેં ડ્રોનું ડ્રો જ રાખેલું છે. એવી જ રીતે મિત્રો આગળનું એક્ઝામ્પલ તમે જુઓ. હી મેક્સ અ ન્યૂ પ્રોજેક્ટ. હી મેક્સ અ ન્યૂ પ્રોજેક્ટ. ઓકે. તો અહીંયા મિત્રો સર્વનામ તરીકે તમને શું દેખાય છે? હી. હવે આપણને ખ્યાલ છે એમ કે હી, સી, ઇટ અથવા તો વસ્તુ કે વ્યક્તિનું નામ આપ્યું હોય ત્યારે આપણે એસ કે ES લગાડીએ છીએ. ઓકે. તો અહીંયા મેં આ જે મેક ક્રિયાપદ છે, મેક, એને શું પ્રત્યય લગાડેલું છે? એસ પ્રત્યય લગાડેલું છે. હી મેક્સ અ ન્યૂ પ્રોજેક્ટ. ઓકે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. ઇટ ગોઝ રોંગ વિથ મિસઅન્ડરસ્ટેન્ડિંગ. ઇટ ગોઝ રોંગ વિથ મિસઅન્ડરસ્ટેન્ડિંગ. ઓકે. તો મિત્રો અહીંયા તમને સર્વનામ કયું દેખાય છે?
ઇટ. હવે હી સી ઇટ હોય ત્યારે આપણને ખ્યાલ છે કે ક્રિયાપદને એસ કે ઈએસ લગાડવું પડે. તેથી મેં અહીંયા જે ગો છે ગો એ ગોને શું પ્રત્યય લગાડેલું છે? ઈ એસ પ્રત્યય લગાડેલું છે. એવી જ રીતે તમે આગળનું એક્ઝામ્પલ જોઈ શકો છો. અતુલ સર ટીચીસ ઇંગ્લિશ ગ્રામર વેરી વેલ. હવે અહીંયા તમને કયું સર્વનામ દેખાય છે? અતુલ સર. અતુલ સર એટલે કે એક પુરુષ, એક છોકરો, રાઈટ. હવે એક છોકરો, એક પુરુષ એટલે કે હી. તેથી મને ખ્યાલ આવ્યો કે અહીંયા ખરેખર કયું સર્વનામ દેખાય છે? હી, રાઈટ. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હી સી ઇટ સાથે આપણે ક્રિયાપદને શું લગાડીએ છીએ? એસ કે ઈએસ લગાડીએ છીએ. ઓકે, તો અહીંયા જે ક્રિયાપદ છે ટીચ, આ ટીચમાં મને ખ્યાલ છે એમ કે છેલ્લે સી એચ દેખાય છે. હવે આપણો નિયમ કયો છે એસ કે ઈએસ માટે? જો તમને એસ, એસએસ, એસએચ, સીએચ, એક્સ, ઓ આટલા આલ્ફાબેટમાંથી કોઈ આલ્ફાબેટ કોઈ ક્રિયાપદના અંતે દેખાય ત્યારે તમારે ઈ એસ લગાડવાનું છે, અને ન દેખાય તો ફક્ત એસ લગાડવાનું છે, રાઈટ. તો અહીંયા મને સી એચ દેખાય છે તેથી મેં ઈ એસ લગાડેલું છે. અતુલ સર ટીચીસ ઇંગ્લિશ ગ્રામર વેરી વેલ. ઓકે, તો મિત્રો આ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો. ઘણા વિદ્યાર્થીઓને આમાં જ તકલીફ થતી હોય છે કે એસ ક્યારે લગાડવો એન્ડ ઈ એસ ક્યારે લગાડવો. ઓકે, હવે એમાં પ્રોબ્લેમ થવાનું કારણ એ છે કે એ લોકો સર્વનામને આઈડેન્ટિફાય કરી શકતા નથી. તો સૌથી પહેલાં તમે સર્વનામને પારખતા શીખો, રાઈટ. તો મેં અહીંયા એવા જ એક્ઝામ્પલ લીધા છે કે જે ઘણા ટ્વિસ્ટ તમારા સોલ્વ કરશે. હવે મિત્રો આગળના એક્ઝામ્પલની વાત કરીએ. માય પેરેન્ટ્સ ડુ ધેર વર્ક પ્રોપરલી. માય પેરેન્ટ્સ ડુ ધેર વર્ક પ્રોપરલી. હવે અહીંયા મને સર્વનામ કયું દેખાય છે? સર્વનામ માય પેરેન્ટ્સ, રાઈટ. હવે માય પેરેન્ટ્સ એટલે કે એક કરતાં વધારે વ્યક્તિ, માતા અને પિતા, એક કરતાં વધારે વ્યક્તિઓ છે. હવે એક કરતાં વધારે વ્યક્તિઓ માટે કયું સર્વનામ આવે? ધે. આપણને ખ્યાલ છે. તો અહીંયા મને કયું સર્વનામ દેખાય છે? ધે. સાથે સાથે આપણને બીજું કયું વસ્તુ ખ્યાલ છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આઈ, વી, યુ, ધે આટલા સર્વનામ સાથે આપણે ક્રિયાપદનું કયું ફોર્મ રાખીએ છીએ? V1 રાખીએ છીએ. તેથી અહીંયા મેં ડુનું ડુ જ રહેવા દીધું છે. એવી જ રીતે મિત્રો આગળ વાત કરીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. માય પેન રાઇટ્સ વેરી વેલ. માય પેન રાઇટ્સ વેરી વેલ. હવે અહીંયા મને કયું સર્વનામ દેખાય છે? માય પેન. હવે માય પેન એટલે કોઈ વસ્તુનું નામ આપેલું છે, રાઈટ. તો કોઈ પણ વસ્તુનું નામ હોય તો એમાં કયું સર્વનામ છુપાયેલું હોય? ઇટ. તેથી મને ખ્યાલ આવશે કે અહીંયા ખરેખર કયું સર્વનામ છે? ઇટ, રાઈટ. હવે સાથે સાથે મને એ પણ ખ્યાલ છે કે હી સી ઇટ આપેલું હોય ત્યારે મારે ક્રિયાપદને એસ કે ઈએસ લગાડવું પડે. હવે અહીંયા રાઈટમાં મને લાસ્ટમાં શું દેખાય છે? ઈ, રાઈટ. તેથી મેં ફક્ત અહીંયા એસ લગાડેલું છે. જો મને એસ, એસએસ, સીએચ, એક્સ, ઓ આટલા આલ્ફાબેટમાંથી કંઈક દેખાત તો હું અહીંયા શું લગાવત? ઈ એસ લગાવત, રાઈટ. પણ અહીંયા મને ઈ દેખાય છે ઓલરેડી, તેથી હું ફક્ત એસ લગાડીશ. ઓકે, તો મિત્રો આવી જ રીતે આપણે આગળ વાત કરીએ. આઈ હોપ કે તમે લોકો રાઇટ ડાઉન કરો છો. બધા જ એક્ઝામ્પલ ખૂબ જ ઉપયોગી છે. તમારા સિલેબસ એક્ઝામના અનુસંધાને બનાવેલા છે. તો આ એક્ઝામ્પલ બધા જ તમે લખતા રહેશો એવી મારી આશા છે. તો મિત્રો અહીંયા આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હકાર વાક્યરચનાની વાત કરી એક્ઝામ્પલ સાથે. એવી જ રીતે હવે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નકાર વાક્યરચનાની વાત કરવાની છે, રાઈટ. અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો નેગેટિવ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જે નકારની વાક્યરચના છે એ કેવી છે? કર્તા પ્લસ ડુડસ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ ફૂલ સ્ટોપ. ઓકે, આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની નકારની વાક્યરચના છે. કર્તા પ્લસ ડુડસ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ ફૂલ સ્ટોપ. તો મિત્રો આ વાક્યરચનામાં સૌથી પહેલાં આપણે ડુ ડસ વિશે ખ્યાલ મેળવીશું, રાઈટ. તો અહીંયા મેં લખેલું છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ડુ હંમેશા આઈ, વી, યુ, ધે
આટલા સર્વનામ સાથે આવે છે. ડુ હંમેશા આઈ વી યુ ધે આટલા સર્વનામ સાથે આવશે. એન્ડ ડઝ હંમેશા હી સી ઇટ અથવા તો કોઈ એક વચન નામ આપેલું હોય ત્યારે ડઝ આવે છે. ડઝ હંમેશા હી સી ઇટ અથવા તો કોઈ એક વચન નામ આપેલું હોય ત્યારે આવે છે. ઓકે, તો મિત્રો આ ડુ ડઝની વાત કરીએ આપણે. હવે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જે નકાર વાક્યરચના જોઈ એના એક્ઝામ્પલ જોઈશું, રાઈટ, જેથી તમને વધારે ખ્યાલ આવશે. તો પહેલું એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. આઈ ડુ નોટ મેડલ અધર્સ મેટર્સ. આઈ ડુ નોટ મેડલ અધર્સ મેટર. હવે મિત્રો મેડલ એટલે વચમાં પડવું, એમ વિક્ષેપ કરો, વચમાં પડવું નહીં કહેતા આપણે કે શું ખોટું તું બીજાને મામલામાં પડે છે, આપણે બીજાના મેટરમાં ન પડવું જોઈએ. તો એ જ વસ્તુ છે અહીંયા, અને સાચી વસ્તુ છે. આપણે ખરેખર કોઈ ત્રાહિત વ્યક્તિ હોય, અનનોન વ્યક્તિ હોય તો એના મેટરમાં પડાય નહીં. ઓકે, તો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નેગેટિવ સેન્ટેન્સ તમે જોઈ શકો છો. આઈ ડુ નોટ મેડલ અધર્સ મેટર્સ. તો મને ખ્યાલ છે એમ કે આઈ સાથે ડુ ડઝમાં શું આવવાનું છે? ડુ. તેથી મેં અહીંયા શું મૂકેલું છે? ડુ, રાઈટ. એન્ડ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નેગેટિવની જે ફોર્મેટ છે એમાં ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ આવે છે. તેથી અહીંયા મેં મેડલ જ રાખેલું છે. ઓકે, હવે મિત્રો ઘણા વિદ્યાર્થીઓને એ પણ કન્ફ્યુઝન થાય છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પોઝિટિવ, નેગેટિવ, ઇન્ટેરોગેટિવ, WH ઇન્ટેરોગેટિવ, આ જે 4 કેટેગરી છે, હકાર, નકાર, પ્રશ્નાર્થ, WH પ્રશ્નાર્થ, આ ચારે કેટેગરીમાં અમુક વિદ્યાર્થીઓ દરેક જગ્યાએ VS અથવા તો VES ક્રિયાપદનું S વાળું ફોર્મ અથવા તો ક્રિયાપદનું ES વાળું ફોર્મ મૂકવાનો પ્રયત્ન કરે છે, જે ખરેખર રોંગ છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે VS અથવા તો VES એ હકાર વાક્ય માટે જ યાદ રાખીશું. પછી નકાર, પ્રશ્નાર્થ એન્ડ WH પ્રશ્નાર્થમાં હંમેશા V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. ઓકે, હવે મિત્રો આપણે બીજા નંબરનું એક્ઝામ્પલ જોઈએ. તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. વી ડુ નોટ હાઇન્ડર ધેમ નાવડે. વી ડુ નોટ હાઇન્ડર ધેમ નાવડે. હવે મિત્રો અહીંયા મને કયું સર્વનામ દેખાય છે? વી. હવે વી સાથે ડુ ડઝમાંથી શું આવશે? ડુ, રાઈટ. એન્ડ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જે નેગેટિવની ફોર્મેટ છે, નકાર વાક્યરચના છે, એમાં ક્રિયાપદનું કયું ફોર્મ આવે છે? હંમેશા V1. તેથી મેં અહીંયા V1 મૂકેલું છે. ઓકે, એવી જ રીતે મિત્રો આગળનું સેન્ટેન્સ જોઈ શકો છો તમે. She does not wear a new cloth daily. She does not wear a new cloth daily. તો અહીંયા મને કયું સર્વનામ દેખાય છે? સી. સી સાથે ડુ ડઝમાંથી શું આવે? ડઝ. એન્ડ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નેગેટિવમાં હંમેશા ક્રિયાપદનું કયું ફોર્મ આવે? V1. તેથી મેં અહીંયા V1નું વેર જ રાખેલું છે. ઓકે, એવી રીતે તમે આગળનું એક્ઝામ્પલ જોઈ શકો છો. TV does not work properly. TV does not work properly. હવે અહીંયા મને કયું સર્વનામ દેખાય છે? ટીવી. ટીવી એટલે કયું સર્વનામ છે? ઇટ. કોઈ પણ વસ્તુનું નામ આપેલું છે, કોઈ પણ નાન્યતર જાતિનું નામ આપેલું છે, તો એમાં કયું સર્વનામ છુપાયેલું હોય? ઇટ. તેથી મને ખ્યાલ આવ્યો કે અહીંયા ઇટ સર્વનામ છે. હવે ઇટ સર્વનામ સાથે ડુ ડઝમાંથી શું આવે? ડઝ. તેથી મેં અહીંયા ડઝ મૂકેલું છે. એન્ડ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નકારનું વાક્ય હોય તો એમાં હંમેશા ક્રિયાપદનું કયું ફોર્મ આવે? V1. તેથી મેં અહીંયા વર્ક રાખેલું છે, રાઈટ. એવી રીતે મિત્રો આગળનું એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. માય ફ્રેન્ડ્સ ડુ નોટ ગો ટુ સ્કૂલ ડેલી. માય ફ્રેન્ડ્સ ડુ નોટ ગો ટુ સ્કૂલ ડેલી. હવે અહીંયા મને કયું સર્વનામ દેખાય છે? માય ફ્રેન્ડ્સ. માય ફ્રેન્ડ્સ એટલે કે એક કરતાં વધારે વ્યક્તિઓ. હવે એક કરતાં વધારે વ્યક્તિઓ છે, તેથી અહીંયા કયું સર્વનામ છે? ધે. એન્ડ ધે સાથે ડુ ડઝમાંથી શું આવે? ડુ. તેથી મેં અહીંયા ડુ મૂકેલું છે. એન્ડ આપણને ખ્યાલ છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં
નકારનું વાક્ય હોય તો એમાં ક્રિયાપદનું કયું ફોર્મ આવે છે? V1. તેથી મેં અહીંયા ગોનું ગો જ રાખેલું છે. ઓકે, આઈ હોપ કે તમને ખ્યાલ આવે છે. તો મિત્રો આગળ વાત કરીશું આપણે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નકારની વાક્ય રચના જોઈ, ડુ ડઝના નિયમ જોયા. ડુ હંમેશા આઈ, વી, યુ, ધે સાથે આવે છે. ડઝ હંમેશા હી, સી, ઇટ અથવા તો કોઈ એકવચન નામ સાથે આવે છે. રાઈટ. પછી કોઈ પણ વસ્તુનું નામ છે, કોઈ પણ પ્રાણીનું નામ છે, તો એમાં કયું સર્વનામ આવશે? ઇટ. રાઈટ. એક કરતાં વધારે વ્યક્તિઓ આપેલા હોય, રાઈટ, બહુવચનમાં નામ આપેલા હોય તો એમાં કયું સર્વનામ છે? ધે. રાઈટ. એન્ડ ધે સાથે ડુ ડઝમાંથી શું આવે? ડુ. તો એવી જ રીતે મિત્રો આગળ વાત કરીશું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પ્રશ્નાર્થ વાક્ય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો મિત્રો સૌથી પહેલાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આ જે પ્રશ્નાર્થ વાક્ય રચના છે એને જોઈએ. સાથે સાથે પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ. પ્રશ્નાર્થ વાક્યને શું કહેવાય? ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ કહેવાય. રાઈટ. સાથે સાથે આ પણ આપણને ખ્યાલ હોવું જરૂરી છે. રાઈટ. પછી સપોઝ ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી છે, એને કોઈ ઇંગ્લિશ મીડિયમનો સ્ટુડન્ટ પૂછે છે કે ડુ યુ નો ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સીસ? રાઈટ. તો હવે એ ગુજરાતી મીડિયમના છોકરાને પ્રશ્નાર્થ વાક્ય રચના આવડે જ છે, પ્રશ્નાર્થ વાક્ય કેવું હોય એને ખ્યાલ છે, પણ એને ઇન્ટેરોગેટિવ નથી ખબર કે ઇન્ટેરોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. રાઈટ. તો ત્યાં આપણી મજાક બની જાય છે. તેથી દરેક વસ્તુનું ઇંગ્લિશ પણ સાથે સાથે ધ્યાનમાં રાખવું જરૂરી બને છે, કેમ કે આ સબ્જેક્ટ કયો છે? ઇંગ્લિશ. ઓકે. તો પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ. તો સૌથી પહેલાં આપણે એની વાક્ય રચના જોઈશું. ડુ ડઝ પ્લસ કર્તા પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ ક્વેશ્ચન ટેગ. ઓકે. હવે મિત્રો કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય રચના હોય તો એમાં હંમેશા શરૂઆતમાં તમને શું દેખાવાનું છે? ટુ બીના ફોર્મ એટલે કે ઇઝ, એમ આર, વોઝ, વેર, શેલ, વિલ, ડુ ડઝ, હેવ એઝ, ડીડ, મે, મસ્ટ, માઇટ, આ બધા ટુ બીના ફોર્મ છે, હેલ્પિંગ વર્બ છે, સહાયકારક ક્રિયાપદ છે. તો કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય હશે તો એમાં હંમેશા સ્ટાર્ટિંગમાં શું દેખાશે? ટુ બીના ફોર્મ દેખાશે, જે તમને અહીંયા દેખાય છે. હવે મિત્રો આમાં આપણે એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ડઝ સમવન થ્રો ધોઝ પેપર્સ? ડઝ સમવન થ્રો ધોઝ પેપર્સ? હવે મિત્રો અહીંયા મેં ડઝ મૂકેલું છે, કેમ કે સમવન એટલે કે સિંગ્યુલર છે, એક વચન છે. એન્ડ એક વચન નામ હોય એની સાથે આપણે હંમેશા ડઝ મૂકીએ છીએ. રાઈટ. તેથી અહીંયા મેં ડઝ મૂકેલું છે. હવે મિત્રો આ સેન્ટેન્સ ઉપરથી આપણને એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ ખબર પડે છે, જે આપણે ધ્યાનમાં લઈશું, જે અહીંયા નોંધ તરીકે મેં મૂકેલી છે. થિંક વન બડી. થિંક વન બડી આ એક શોર્ટ ટ્રીક છે, જેના ઉપરથી તમારી વસ્તુ કઈ યાદ રાખવાની છે? થિંક એટલે કે સમથિંગ, નથિંગ, એનીથિંગ, એવરીથિંગ. રાઈટ. અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. થિંક એટલે સમથિંગ, નથિંગ, એનીથિંગ, એવરીથિંગ. વન એટલે સમવન, નો વન, એનીવન, એવરીવન. બડી એટલે સમબડી, નોબડી, એનીબડી, એવરીબડી. રાઈટ. તો મિત્રો આ બધા જ એક વચનના રૂપો છે, જે તમારે ખાસ યાદ રાખવાના છે. રાઈટ. હું નથી ઈચ્છતો કે તમે ખૂબ જ મહેનત કરીને ટેન્સનો કોન્સેપ્ટ ક્લિયર કર્યો હોય અને આવા નાના મુદ્દાના કારણે તમારો આન્સર ખોટો પડે. રાઈટ. તો ઘણા વિદ્યાર્થીઓને આ બધી વસ્તુઓમાં ઘણી તકલીફ થતી હોય છે. તો મેં ઘણું એનાલિસિસ કરીને ઘણા મુદ્દાને આવરી લીધા છે, જે તમને ડાયરેક્ટલી એક્ઝામમાં યુઝફુલ રહેશે. ઓકે. તો ફરીથી કહી દઉં. થિંક વન બડી આ શોર્ટ ટ્રીક છે. થિંક વન બડી યાદ રાખવાનું. થિંક એટલે સમથિંગ, નથિંગ, એનીથિંગ, એવરીથિંગ. વન એટલે સમવન, નો વન, એનીવન, એવરીવન. બડી એટલે સમબડી, નોબડી, એનીબડી, એવરીબડી. રાઈટ. આ બધા જ ફોર્મ એક વચનના છે. ઓકે. તો એક વચન છે, તેથી ડુ ડઝમાંથી એક વચન સાથે આપણે શું મૂકીએ છીએ? ડઝ મૂકીએ છીએ, જે અહીંયા આપણે એક્ઝામ્પલમાં જોઈ શકીએ છીએ. ડઝ સમવન થ્રો ધોઝ પેપર્સ? રાઈટ. સમવન છે, તેથી મેં અહીંયા ડુ ડઝમાંથી ડઝ મૂકેલું છે, કેમ કે સમવન શું છે?
एकवचन छे, थिंक वन बडी। ओके, तो मित्रों आगळ वात करीए। बीजा एक्जाम्पल जोईए जेथी तमने वधारे ख्याल आवशे। तो एक्जाम्पल अहींया तमे जोई शको छो। डू डॉक्टर्स ट्रीट अ पेशન્ટ? डू डॉक्टर्स ट्रीट अ पेशન્ટ? हवे अहींया मने सर्वनाम तरीके शुं देखाणुं? डॉक्टर्स। डॉक्टर्स एटले के बहुवचन, बहुवचन एटले के धे, एक करता वधारे व्यक्तिओ होय तो एमां कयुं सर्वनाम हमेशा होय? धे। एंड धे साथे डू डज मांथी शुं आवे? डू। तेथी मैं अहींया डू मूकेलुं छे। ओके, हवे बीजुं एक्जाम्पल जुओ। डू मेन रीच देयर गोल्स? डू मेन रीच देयर गोल्स? हवे अहींया मने सर्वनाम तरीके शुं देखाणुं? मेन। हवे मित्रों मेन, मेन में जो वचमा तमने ए देखाय तो ए एक वचन छे, पण मेन में जो तमने वचमा ई देखाय तो ए बहुवचन छे। ए वाळुं मेन एटले पुरुष एंड ई वाळुं मेन एटले पुरुषो। एवी ज रीते वुमेन में ए वाळुं वुमेन छे तो ए स्त्री, पण ई वाळुं वुमेन छे तो ए स्त्रीओ छे। राइट, तो अहींया एक वचन अने बहुवचन नो कॉन्सेप्ट क्लियर करवो खूब ज जरूरी बने छे। तो अने तो ज तमने रोकड़ा मार्क मळी शके छे। नहीं तो एवुं पण बनी शके छे के तमने टेन्सनो कॉन्सेप्ट क्लियर होय पण आवा नाना नाना मुद्दा तमने ख्याल न होय तो तमारो आंसर खोटो पड़ी शके छे। जेवुं नथी ईच्छतो तेथी ज मैं आ विडियो बनाव्यो छे। आई होप के तमने ख्याल आवे छे। एवी ज रीते मित्रों आगळनी वात करीए। आगळनो एक्जाम्पल जोईए। डज वुमेन कुक बिरयानी? Does woman cook biryani? I like biryani. Do you like biryani? I like to eat biryani always. तो मित्रों अहींया तमे जोई शको छो वुमेन। हवे आ कयुं वुमेन छे? ई वाळुं वुमेन छे के ए वाळुं? ए वाळुं। राइट, तो ए वाळुं वुमेन होय तो ए तो एक वचन छे। तो एक वचन साथे आपणे डू डज मांथी शुं मूकीए? डज मूकीए। पण जो आ वुमेन मां आ ए नी जग्याए ई आपेલું હોત तो आ पाछું बहुवचन बनी जात। राइट, एंड बहुवचन बने तो त्या आपणे डजनी जग्याए डू मूकत। राइट, ख्याल पड़े छे ने बधाने? ना पड़तो होय तो फरीथी विडियो जोजो जेथी वधारे ख्याल आवशे। तो मित्रों आगळ वात करीए। आ आपणे वात करी सिम्पल प्रेजेंट टेन्स में प्रश्नार्थ वाक्यनी एटले के इंटेरोगेटिव। फरीथी फटाफट रिविजन करी लो। सौथी पहला सिम्पल प्रेजेंट टेन्स में प्रश्नार्थनी वाक्य रचना केवी छे? डू डज प्लस कर्ता प्लस V1 प्लस कर्म प्लस क्वेश्चन टैग। राइट, अहींया तमे जोई शको छो। एंड डू डज, डू तो आपणे ख्याल छे आई वी यू धे आटला सर्वनाम साथे डू आवे छे। ही सी इट अथवा कोई एक व्यक्तिनुं नाम त्यां आपणे डज मूकीए छीए। राइट, साथे साथे आपणे आ एक शॉर्ट ट्रिक याद राखीशुं। थिंक वन बॉडी। थिंक वन बॉडी। थिंक एटले के समथिंग, नथिंग, एनीथिंग, एवरीथिंग। राइट, अहींया तमे जोई शको छो मैं कह्युं एम। एंड वन एटले समवन, नो वन, एनीवन, एवरीवन। बॉडी एटले समबॉडी, नोबॉडी, एनीबॉडी, एवरीबॉडी। एंड आ बधा ज फॉर्म एक वचनना छे। राइट, जे तमारे ख्याल ध्यान राखवानुं छे जेथी तमारो आंसर करेक्ट पड़े। हवे मित्रों आगळ वात करीशुं। तो मित्रों सिम्पल प्रेजेंट टेन्स में आपणे प्रश्नार्थ वाक्य रचना एंड एना एक्जाम्पल जोया। हवे मित्रों सिम्पल प्रेजेंट टेन्स में WH प्रश्नार्थ जोईशुं। तो आमां कोई नवा घणा आमां कंई वधारे चेन्जिंग नथी थता। तमारी जे प्रश्नार्थनी वाक्य रचना छे एमां फक्त तमारे WH शब्द आगळ एड करी देवानो छे, जे तमे अहींया जोई शको छो मैं एड करेलो ज छे। WH शब्द प्लस डू डज प्लस कर्ता प्लस V1 प्लस कर्म। राइट, तो आ जे तमने फॉर्मेट देखाय छे तो तमे फोकस करशो तो तमने ख्याल आवशे कि आ जे आपणे आनी पहेलानी जे वाक्य रचना भण्या सिम्पली इंटेरोगेटिव सेंटेन्सनी एना जेवी ज छे ए ज छे। राइट, पण फक्त शुं एड थाय छे? आगळ WH शब्द एड थाय छे। तो आनो मतलब ए कि जो तमने सादू प्रश्नार्थवाळुं वाक्य आवड़े छे तो तमने WH प्रश्नार्थवाळुं वाक्य पण आवड़े ज, केम के आमां कोई वधारे चेन्जिंग थता ज नथी, फक्त WH शब्द आगळ एड थाय छे। ओके, तो मित्रों WH शब्द केवा होय घणा विद्यार्थीओने ख्याल छे, तेम छतां हुं कहूं छुं
which, where, when, why, how many, how much, how far. તો અહીંયા એક્ઝામ્પલના માધ્યમથી આપણે વધારે ખ્યાલ મેળવીશું. સૌથી પહેલો નંબરનું એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. Why do you admire your father? Why do you admire your father? શા માટે તમે તમારા ફાધરની પ્રશંસા કરો છો? રાઈટ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો યુ સર્વનામ તમને શું દેખાય છે? યુ. યુ સાથે ડુ ડઝમાંથી શું આવે? ડુ. તેથી મેં અહીંયા ડુ મૂકેલું છે. રાઈટ. પછી તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે પ્રશ્નાર્થ વાક્યમાં ક્રિયાપદનું હંમેશા કયું ફોર્મ આવે છે? મૂળ રૂપ આવે છે. તેથી મેં અહીંયા એડમાયરનું એડમાયર જ રાખેલું છે. રાઈટ. એન્ડ WH પ્રશ્નાર્થ છે, તેથી સૌથી પહેલાં આપણને શું દેખાય છે? WH શબ્દ દેખાય છે. રાઈટ. તો મિત્રો આગળના સેન્ટેન્સની વાત કરીએ જેથી વધારે ખ્યાલ આવે. તો નેક્સ્ટ એક્ઝામ્પલ છે વિચ કલર ડુ યુ લાઇક? વિચ કલર ડુ યુ લાઇક? તો અહીંયા મને કયું સર્વનામ દેખાય છે? યુ. યુ સાથે ડુ ડઝમાંથી શું આવે? ડુ. એન્ડ સૌથી પહેલાં શું દેખાય છે? WH શબ્દ. કેમ કે WH પ્રશ્નાર્થ છે. ઓકે. આગળના એક્ઝામ્પલની વાત કરીએ. હાઉ મેની ચોકોલેટ્સ ડઝ સમર વોન્ટ? હાઉ મેની ચોકોલેટ્સ ડઝ સમર વોન્ટ? સમરને કેટલી ચોકલેટ જોઈએ છે? રાઈટ. તો અહીંયા સૌથી પહેલાં આપણે જોઈશું કે સર્વનામ શું દેખાય છે? સમર. અહીંયા સર્વનામ નથી પણ નામ આપેલું છે. તો સમર એટલે કે એક છોકરો, એન્ડ એક છોકરો એટલે કે કયું સર્વનામ? હી. તો આપણને ખ્યાલ છે કે હી, સી, ઇટ આટલા સર્વનામ સાથે ડુ ડઝમાંથી શું આવે? ડઝ આવે. તેથી મેં અહીંયા ડઝ મૂકેલું છે. અને વાક્યની શરૂઆતમાં WH શબ્દ પણ દેખાય છે. રાઈટ. કેમ કે WH પ્રશ્નાર્થ છે. એવી જ રીતે મિત્રો આગળના સેન્ટેન્સની વાત કરીએ. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. વેર ડઝ પ્રીતિ વોન્ટ ટુ ગો? વેર ડઝ પ્રીતિ વોન્ટ ટુ ગો? તો આ સેન્ટેન્સમાં તમને સર્વનામ કયું દેખાય છે? સર્વનામ નથી પણ કોઈ નામ છે. કોનું નામ છે? એક છોકરીનું નામ છે, પ્રીતિ. રાઈટ. તો એક છોકરીનું નામ છે, તેથી તેમાં કયું સર્વનામ છુપાયેલું છે? સી. એન્ડ હી, સી, ઇટ સાથે આપણે ડુ ડઝમાંથી શું મૂકીએ છીએ? ડઝ મૂકીએ છીએ. તેથી મેં અહીંયા ડઝ મૂકેલું છે. એન્ડ વાક્ય કયું છે? WH પ્રશ્નાર્થ છે, તેથી સ્ટાર્ટિંગમાં તમને WH શબ્દ દેખાય છે. ઓકે. એન્ડ મિત્રો હવે લાસ્ટ એક્ઝામ્પલની વાત કરીએ. વેન ડુ ધે કમ? વેન ડુ ધે કમ? તેઓ ક્યારે આવવાના છે? રાઈટ. તો અહીંયા મને સર્વનામ કયું દેખાય છે? ધે. હવે આપણને ખ્યાલ છે કે આઈ, વી, યુ, ધે આટલા સર્વનામ સાથે ડુ ડઝમાંથી શું આવે? ડુ. તેથી મેં અહીંયા ડુ મૂકેલું છે. એન્ડ વાક્યની શરૂઆતમાં શું દેખાય છે? WH શબ્દ. કેમ કે WH પ્રશ્નાર્થ છે. રાઈટ. તો મિત્રો આવી રીતે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત કરી. આઈ હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જે 4 કેટેગરી ભણ્યા છીએ, હકાર, નકાર, પ્રશ્નાર્થ, WH પ્રશ્નાર્થ, આ ચારેય કેટેગરીમાં તમને ખ્યાલ આવ્યો હશે એવું મારું માનવું છે. જો તમે રાઇટ ડાઉન કરેલું હશે તો, અથવા તો તમે આ વિડીયો 2 થી 3 વખત જોશો તો કમ્પ્લીટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જશે. રાઈટ. મેં આ વિડીયોમાં જે પણ ઇમ્પોર્ટન્સ વસ્તુ છે એ ઘણી વખત રિપીટ કરી છે, જેથી જે સ્ટુડન્ટનો કોન્સેપ્ટ છે, જે ક્વેરી છે એ સોલ્વ થાય. એન્ડ મિત્રો આ જે વિડીયોમાં મેં એક્ઝામ્પલ લીધા છે એ ઘણા યુઝફુલ છે. રાઈટ. એ એક્ઝામ્પલ ઉપર તમે થોડું સ્ટડી કરશો તો આઈ હોપ કે તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. એન્ડ એક્ઝામમાં તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના રિગાર્ડિંગ જે પણ ક્વેશ્ચન પૂછાય છે એના કરેક્ટ આન્સર આપી શકશો અને એના કરેક્ટ રોકડા માર્ક લઈ શકશો. સો મિત્રો, ઇફ યુ લાઇક ધીસ વિડીયો then like, share and subscribe my channel to get this kind of video updates. રાઈટ. હું આવા જ વિડીયો બનાવતો રહું છું. ગુજરાતી મીડિયમમાં જે પણ વિદ્યાર્થીઓ ભણે છે એમના માટે ઇંગ્લિશ ગ્રામરના જે પણ પોઈન્ટ છે એને હું ઘણું ઇઝી વેમાં લાવું છું. રાઈટ. જેથી ઘણા ગુજરાતી મીડિયમના જે વિદ્યાર્થીઓ છે એમનો કોન્સેપ્ટ 110% ક્લિયર થશે એની હું શ્યોરિટી આપું છું. બટ હું તમને જે પણ રાઇટ ડાઉન કરવાનું કહું છું, જેના ઉપર ફોકસ કરવાનું કહું છું, એ તમારે કરવું પડશે. તો જ તમારો કોન્સેપ્ટ ક્લિયર થશે. તો મિત્રો તમે પણ આ વિડીયો જુઓ,
2 થી 3 વખત જુઓ, તમારો કોન્સેપ્ટ ક્લિયર કરો, તમારા જે મિત્રો છે એમને પણ શેર કરો જે તમારી સાથે ભણે છે, જેને ઇંગ્લિશ ગ્રામર શીખવું છે, ઇંગ્લિશમાં ઇન્ટરેસ્ટ છે, એને એના સિલેબસ રિગાર્ડિંગ એને પણ ક્વેરી સોલ્વ કરવી છે, તો તમે આ વિડીયો એને પણ શેર કરી શકો છો.